વાવ થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદમાં નગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળાનો શુભારંભ આજે જિલ્લા કલેક્ટરના હસ્તે કરવામાં આવ્યો હતો। નગરપાલિકાની બાજુમાં યોજાયેલો આ શોપિંગ ફેસ્ટિવલ આગામી 10 દિવસ સુધી એટલે કે 6 માર્ચ 2026 સુધી ચાલશે। આ મેળાનો મુખ્ય ઉદ્દેશ સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો અને સ્થાનિક વેપારીઓને મજબૂતી પ્રદાન કરવાનો છે। લોકલ ફોર વોકલ અભિયાન અંતર્ગત થરાદના સ્થાનિક કારીગરો અને વેપારીઓ દ્વારા તૈયાર કરાયેલી વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવશે। આ શોપિંગ ફેસ્ટિવલમાં કુલ 50 સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં હસ્તકલાથી માંડીને વિવિધ પ્રકારની સ્થાનિક વસ્તુઓ ઉપલબ્ધ રહેશે। મેળાના શુભારંભ પ્રસંગે રાજકીય આગેવાનો, અધિકારીગણ અને મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા। નગરપાલિકા વહીવટીતંત્ર દ્વારા આ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું છે। થરાદ મામલતદાર અને નગરપાલિકાના વહીવટદારો જણાવ્યું હતું કે લોકલ ફોર વોકલ અંતર્ગત થરાદ શહેરમાં શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। થરાદની તમામ જનતાને વિનંતી છે કે તેઓ આ મેળાનો લાભ લે। તેમણે વધુમાં જણાવ્યું કે આ મેળો 10 દિવસ ચાલશે અને તેમાં કુલ 50 સ્ટોલ છે। લોકલ ફોર વોકલ થીમ અંતર્ગત આજથી તારીખ 6/3/2026 સુધી એટલે કે કુલ 10 દિવસ માટે થરાદ શહેરમાં થરાદ નગરપાલિકાની બાજુની જગ્યા પર થરાદની જનતા દ્વારા અલગ અલગ પ્રકારના સ્ટોલ, થરાદ નગરપાલિકાનું આયોજન છે, એમાં અલગ અલગ પ્રકારના સ્ટોલ ઊભા કરવામાં આવે છે। તેમાં થરાદ નગરની જનતા અને થરાદની જનતા દ્વારા સ્વદેશી વસ્તુઓ અને હસ્તકલાની વસ્તુઓ તેમજ અલગ અલગ પ્રકારની વસ્તુઓનું વિતરણ કરવામાં આવશે અને તેમાં થરાદની જનતાને તમામને આ શોપિંગ ફેસ્ટિવલનો લાભ લેવા મારું નમ્ર નિવેદન છે।